શ્રાવણ માસના પાવન પર્વ દશામાના આગમનને લઈ સુરત કિન્નર સમાજ દ્વારા ભક્તિ અને ઉલ્લાસ સાથે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્વત પાટિયા મોડલ ટાઉન વિસ્તારમાંથી વાજતે ગાજતે ઢોલ તાશાના નાદ સાથે માતાજીની યાત્રા નીકળી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આ યાત્રામાં કિન્નર સમાજના આગેવાનો આશા માસી, કરિશ્મા માસી, મધુ માસી, સોનુ માસી, શ્વેતા માસી, કોમલ માસી સહિત કિન્નર સમાજના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તમામે માતાજીના જયઘોષ સાથે આશીર્વાદ લીધા અને આ વિસ્તારમાં સુખ શાંતિની કામના કરી। કિન્નર સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી દશામા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ યાત્રા દરમિયાન ભક્તોએ માતાજીના ગરબા અને ભજન પર ભક્તિભાવ સાથે નૃત્ય કર્યું હતું। આયોજકોએ જણાવ્યું કે દશામાના 10 દિવસ દરમિયાન રોજ માતાજીની પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવશે। જય માતાજી, હું બોલું છું સુરત શહેર સનાતન કિન્નર સમાજ સાકાર બિલ્ડિંગમાંથી જીગુ કુંવર, કોમલ કુંવર। આજે દિવાસાના દિવસે અમારા સાકાર બિલ્ડિંગમાંથી અમારા જે આશા દાદી છે તે અને અમારા જે મધુ દાદી છે તેના તરફથી છેલ્લા 25 વર્ષથી મા દશામાની મૂર્તિનું સ્થાપન થાય છે અને આજના વર્ષે પણ અમે માતા દશામાની મૂર્તિને લઈ અને અમારા સાકાર બિલ્ડિંગમાં એનું સ્થાપન કરવા જઈ રહ્યા છે। આજે હું, મારા ગુરુ, મારા દાદીઓ, મારા ગુરુભાઈઓ અને અમારું સમસ્ત સાકાર બિલ્ડિંગ, અમારો સમસ્ત કિન્નર સમાજ આજે દશામાની મૂર્તિને લઈ જઈ અને અમારા જે ભાવિક ભક્તો છે, અમારા જે યજમાનો છે એને એવી દુઆ આપીએ છીએ કે જય દશામાં એ સાક્ષાત 10મો અવતાર છે અને અમારા ભાવિક ભક્તોનું, અમારા યજમાનોનું દશામાં દુઃખ દૂર કરે એટલી જ અમે આ કિન્નર સમાજ પ્રાર્થના કરીએ છીએ અને અમારા ભાવિક ભક્તોનું માં દશામાં દુઃખ કરે એટલી જ પ્રાર્થના। બોલો દશા માતા કી જય।